ક્રિકેટ જગતમાં બે સમાચાર ન ગમે એવા આવ્યા છે ને 2-3 દિવસના અંતરમાં જ આવ્યા છે. પહેલાં રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી અલવિદા કરી અને એના પગલે વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી અલવિદા કરી. આ બંને નિવૃત્તિની બહુ ચર્ચા છે. ચર્ચા કેમ ન હોય? કારણ કે બંનેનું ટેસ્ટ ક્રિકેટમાં બહુ મોટું પ્રદાન છે. એ સિવાયના ફોર્મેટમાં પણ એટલું મોટું પ્રદાન છે, પણ હવે બંને ખાલી વન ડે ક્રિકેટમાં ચાલુ રહેશે એવું એમણે કહ્યું છે. આ વિશે આજે વાત કરવી છે, કારણ કે આ નિવૃત્તિ પછી કેટલાક સવાલો થયા છે, બીસીસીઆઈ સામે છે, અને આ બે ખેલાડી નિવૃત્ત થાય છે તો હવે પછી શું, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. અને ત્રીજો પ્રશ્ન કે આ બંને ખેલાડીઓ માટે ફેરવેલ મેચ બીસીસીઆઈ યોજી શક્યું હોત એવું એણે કેમ ન કર્યું? આવા સવાલોના જવાબ આપણે મેળવવા છે. પણ એ પહેલાં આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો. રોહિત શર્માએ જાહેરાત કરી અને એના પગલે વિરાટ કોહલીએ પણ જાહેરાત કરી. બંનેની ઉંમરમાં બહુ ઝાઝો તફાવત નથી. રોહિત 1987માં એનો જન્મ છે અને કોહલીનો 1988માં જન્મ છે. એટલે બંને 30ના દાયકામાં અત્યારે એમની ઉંમર એ 30ના દાયકામાં છે. અને એ કારણે કેટલાક સવાલો ઊભા થયા છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી 2-3 સિરીઝથી બંનેના ટેસ્ટ પરફોર્મન્સ નબળા રહ્યા છે. અને એટલે એવું મનાતું આવતું હતું કે આ બંને ખેલાડીઓ સામે શું, હવે ક્યાં સુધી એ બંને રમશે. 2024માં આપણે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી અને પછી વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા ત્રણેય T20ના ફોર્મેટમાંથી વિદાય લીધી, પોતે જાહેરાત કરી, ત્યારે એવું લાગતું નહોતું કે આ લોકો ટેસ્ટમાંથી પણ નિવૃત્ત થશે. પણ કેટલાક સમયથી બીસીસીઆઈમાં આની બહુ ચર્ચાઓ હતી અને રિપોર્ટ્સ, બધા જે મીડિયા રિપોર્ટ્સ છે એવું કહે છે કે બીસીસીઆઈ દ્વારા બંનેને એમ કહી દેવામાં આવ્યું હતું કે હવે ટેસ્ટ ટીમમાં તમારા બંને માટેની જગ્યા હવે બનતી નથી. આ સાચું છે ખોટું છે એ આપણે જાણતા નથી, પણ આવી વાતો સતત આ નિવૃત્તિ પછી અને નિવૃત્તિ પહેલાં પણ થતી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી એ બંને ભારતીય ક્રિકેટના ચહેરા છે. એમાંય રોહિત કરતાં પણ વિરાટ કોહલી સૌથી શ્રેષ્ઠ એટલે છે, ઘણા લોકો તો એને સચિનથી પણ શ્રેષ્ઠ માને છે, કારણ કે એણે ત્રણેય ફોર્મેટમાં અદ્ભુત પરફોર્મન્સ આપ્યું છે. અને જેમ સચિન તેંડુલકર માટે કહેવાતું કે એ આઉટ થાય એટલે ભારતની જાણે અડધી ટીમ આઉટ થઈ ગઈ, એવો જ માહોલ વિરાટ કોહલીને સંદર્ભે પણ થયો કે વિરાટ કોહલી આઉટ થાય તો આપણને એમ થાય કે હવે આપણે ક્યાં જઈશું, કેવો મેચનું પરિણામ આવશે. એટલે એ જ્યાં સુધી વિકેટ ઉપર હોય, રમતો હોય, ત્યાં સુધી ભારતની ઉમ્મીદ બરકરાર રહેતી. પણ આ બંને જે રીતે એમણે નિવૃત્તિ જાહેર કરી એ કેટલાક સવાલો તો ઊભા કરે છે. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે શું કામ જાહેરાત કરી? મેં જેમ કહ્યું એમ બીસીસીઆઈની આવી વાત કેટલીક હતી અને છેલ્લા કેટલાક સમયથી બીસીસીઆઈમાં ગૌતમ ગંભીર કોચ થયો પછી પણ કેટલાક પરિવર્તનો આપણે જોઈ રહ્યા છીએ. છેલ્લે હમણાં સપોર્ટિંગ સ્ટાફમાં ઘણા બધા ફેરફારો થયા હતા અને પત્નીઓને સાથે લઈ જવી નહીં લઈ જવી એ બાબતે પણ કેટલાક સવાલો થયા હતા અને બીસીસીઆઈ કેટલાક નિર્ણયો પણ લીધા હતા. પણ મહત્વનો સવાલ એ છે કે આ બંને ખેલાડીઓને એવું કહેવામાં આવ્યું હતું કે નહીં, કે તમારી હવે ટેસ્ટ ટીમમાં જરૂર નથી. આ સૌથી મહત્વનો પ્રશ્ન છે. રોહિત શર્માને લાગે વળગે છે ત્યાં સુધી આપણે એમ કહી શકીએ કે એની ફિટનેસના સવાલો છે. કેટલાક લોકો એના શરીર ઉપર પણ ટીકાઓ કરતા આવ્યા છે. અને આઈપીએલમાં આપણે જોઈએ છીએ કે મુંબઈ ઇન્ડિયન્સમાં એમની કેપ્ટન્સી હવે રહી નથી અને હાર્દિક પંડ્યા કેપ્ટન છે ને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રોહિત શર્માને રમાડવામાં આવે છે.
આ બધું જોતા આપણને એમ થાય છે કે રોહિત શર્માને કહી દેવામાં આવ્યું હશે. જો રોહિત શર્માની આપણે વાત કરીએ તો આ એવો ખેલાડી રહ્યો કે સચિનથી માંડી સુનિલ ગાવસ્કર સુધીના ખેલાડીઓએ એની પ્રશંસા કરી છે, એની કેપ્ટન્સીની પ્રશંસા કરી છે, એની રમતની સ્ટાઇલ વિશે પણ પ્રશંસાઓ થઈ છે. આવો રોહિત શર્માએ આવી જાહેરાત કરવી પડી 2024માં. મેં કહ્યું એમ T20માં કરી હતી ને હવે એણે એમ કહ્યું છે કે હું વન ડે ફોર્મેટ પૂરતો સીમિત છું ને એની કેપ્ટન્સી કરવા. એટલે એનો મતલબ એવો થયો, કોહલીએ પણ આવું કહ્યું છે, એટલે કે આગલો વિશ્વકપ બંને રમવા તૈયાર છે, પણ ત્યાં સુધીમાં BCCIનો નિર્ણય બદલી શકે છે. એટલે એવું પણ નથી કે હવે ના 4 વર્ષ પછીના જે વર્લ્ડ કપ રમાશે, વન ડે વર્લ્ડ કપ, એમાં બંને હશે કે કેમ, કારણ કે વચ્ચે હજી થોડો ગાળો છે. વિરાટની જ્યારે વાત કરીએ તો એણે કેપ્ટન્સી પણ એ જ રીતે છોડી હતી દક્ષિણ આફ્રિકા સામે, એકાએક છોડી હતી. જેમ ધોનીએ ઇંગ્લેન્ડમાં છોડી હતી એવી રીતે વિરાટ કોહલીએ આમાં છોડી હતી. અને વન ડેની જો તમે વાત કરો તો કમિટી મળવાની હતી એના થોડાક કલાકો પહેલાં જ વિરાટ કોહલીને જાણ કરી દેવામાં આવી હતી કે હવે તમે કપ્તાન નથી, રોહિત શર્મા કપ્તાન થવાના છે. એટલે આ રીતે આવા બધા ડેવલપમેન્ટ થયા અને પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે અનબન છે ને એવા બધા અહેવાલો પણ સતત આવતા રહ્યા. પણ વિરાટની વાત છે ત્યાં સુધી એણે જે રેકોર્ડ તોડ્યા છે, બનાવ્યા છે, એ અદ્ભુત છે. હજી પણ એણે મેદાનમાં જ્યારે હોય છે એટલો બધો એનર્જેટિક હોય છે, એના કારણે ટીમને પણ એનર્જી મળે છે. એટલે હજી એની પાસે રમવાની પૂરેપૂરી તક હતી. એની ફિટનેસ પણ એટલી જ જબરજસ્ત રહી છે. આપણે જોઈ શકીએ છીએ કે એક સાથે 2 રન લે છે અને જ્યારે દોડે છે રવિન્દ્ર જાડેજા અને જો કોહલી રમતા હોય તો એમને રનઆઉટ કરવા બહુ મુશ્કેલ હોય છે. આ વાત પણ માનસિક રીતે મુશ્કેલીઓ થાય, થાક લાગે, દબાણ હોય. જેમ એણે બેંગ્લોરની કેપ્ટન્સી પણ દબાણના કારણે જ છોડી હતી ને અત્યારે માત્ર ખેલાડી તરીકે રમે છે ને આ વખતે બહુ સારું પરફોર્મન્સ રહ્યું છે ને પ્લે ઓફમાં બેંગ્લોર પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ લગભગ પહોંચી જ ગયું છે. બીજો સવાલ એ છે કે ફેરવેલ મેચ કેમ ન થયો આ બે માટે? આ બહુ મહત્વનો સવાલ છે. સચિન જ્યારે 2013માં નિવૃત્ત થાય છે, નિવૃત્ત થવાનો હતો, ત્યારે BCCએ ખાસ આયોજન કર્યું. 200મો ટેસ્ટ મેચ મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં યોજાયો અને એને બહુ ગરિમાપૂર્ણ રીતે એની વિદાયમાન આપવામાં આવ્યું. એનો આખો પરિવાર હાજર હતો. સચિનની જે સ્પીચ હતી ફેરવેલ, એ પણ બહુ અદ્ભુત હતી, એ આપણે જાણીએ છીએ. તો વિરાટ કોહલીના રોહિતના કેસમાં એવું કેમ નહીં બન્યું? આવો સવાલ થવો જોઈએ. પણ એ પહેલાં દુનિયાભરમાં આ માટે કોઈ પદ્ધતિ છે કે કેમ, એ પણ આપણે જાણી લેવું જોઈએ. તમને 2-4 દાખલાઓ દઉં. લગભગ કોઈ દેશ આવી રીતે ફેરવેલ મેચ નથી કરતું, જેમ સચિનના કિસ્સામાં થયું. ઓસ્ટ્રેલિયાની જો વાત કરીએ તો ડેવિડ વોર્નરને 2024માં સિડનીમાં ફેરવેલ મળી હતી, પણ એની માટે ખાસ મેચ રમાયો એવું નહોતું. અને પેટ કમિન્સે એને 3 ફોર્મેટનો રાજા ગણાવ્યો હતો. પાક કેપ્ટન પાકિસ્તાન સામે એ મેચ હતો ને પાક કેપ્ટને એને પોતાની જર્સી પણ ભેટ આપી હતી. પણ મેથ્યુ એડન કે રિકી પોન્ટિંગ જેવા ખેલાડીઓને આવું કોઈ સન્માન મળ્યું નહોતું. વેસ્ટ ઇન્ડિઝની વાત કરીએ તો ક્રિસ ગેલને 2021માં T20માંથી એને નિવૃત્તિ જાહેર કરી. ત્યારે ગેલમાં T20 કપ ચાલતો હતો ને ત્યારે એને ફેરવેલ આપવામાં આવી હતી. પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનમાં ક્યારેય કોઈ માટે ફેરવેલ મેચ રમાઈ હોય એવું બન્યું નથી. પછી એ આફ્રિદી હોય, વકાર યુનુસ હોય કે કોઈ પણ ખેલાડીની વાત હોય. દક્ષિણ આફ્રિકામાં AB ડિવિલિયર્સને, જેણે બેંગ્લોર ટીમમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે ને બધા ફોર્મેટમાંથી નીકળી એટલે નિવૃત્ત થઈ ગયા છે, એને 2018માં જે મેચ રમાયો હતો એમાં એને ફેરવેલ આપવામાં આવી હતી. પણ ફેરવેલ મેચનું ખાસ આયોજન કરાયું નહોતું.
ઇંગ્લેન્ડની તમે જો વાત કરતા હો તો એન્ડ્રુ સ્ટ્રોસને 2012માં એના છેલ્લા મેચમાં એને સન્માન અપાયું હતું, પણ કેવિન પીટરસનને એવું કોઈ સન્માન અપાયું નહોતું. લંકાની જો વાત કરીએ તો કુમારા સંગકારાને 2015માં ભારત સામેનો એનો મેચ હતો ત્યારે એને સન્માન આપવામાં આવ્યું, પણ એવું મહિલા જયવર્ધનના કેસમાં બન્યું. એને પણ છેલ્લી મેચમાં ખાલી સન્માન આવ્યું હતું, પણ ફેરવેલ મેચનું આયોજન કરવામાં નહોતું આવ્યું. 2016માં બ્રેન્ડન મેક્યુલમ પણ નિવૃત્ત થયો ત્યારે એ છેલ્લા મેચમાં એને સન્માન કરવામાં આવ્યું હતું. એટલે કહેવાનો મતલબ એ છે કોઈ પણ દેશમાં સચિનને જે રીતે 200મો ટેસ્ટમાં ફેરવેલ મેચ ખાસ આયોજન કરવામાં આવ્યું વેસ્ટ ઇન્ડિઝ સામેનું બોમ્બેના આંગણે, એ શિડ્યુલમાં નહોતું, છતાં એવી રીતે આયોજન કરી એને વિરાટ વિદાય આપવામાં આવી. એવું કોઈ ખેલાડીના કિસ્સામાં થયું નથી. ધોની નિવૃત્ત થયો, સહેવાગ નિવૃત્ત થયો, યુવરાજ સિંહ, કુંબલે, છેલ્લે અશ્વિન, એને પણ અધવચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીમાં એને રમાડવામાં એક મેચ રમાડ્યો અને બીજા મેચમાં ડ્રોપ કરવામાં આવ્યો, ત્યારે એણે જાહેરાત કરી દીધી કે હું હવે નહીં રમું વન ડે. એટલે આ જે સિસ્ટમ છે એ ખાલી એકમાત્ર સચિન માટે ફેરવેલ મેચ રમાયો, એ સિવાય કોઈ પણ ખેલાડીને આવું માન સન્માન ફેરવેલ મેચ યોજી અને કરવામાં આવ્યું નથી. બીસીસીઆઈ ધારે તો કરી શકે, વિરાટ અને રોહિત શર્મા માટે કરી શકે, પણ એવી કોઈ જાહેરાત થઈ નથી ને હવે તો બંનેની જાહેરાત થઈ ગઈ છે એટલે કોઈ પ્રશ્ન નથી. કારણ કે આપણે આવતા મહિને ઇંગ્લેન્ડ રમવા જઈએ છીએ. ટેસ્ટ સિરીઝ 5 ટેસ્ટની સિરીઝ છે અને એ પડકારરૂપ હોય છે. આપણે ઇંગ્લેન્ડ સામે બહુ બધી મુશ્કેલી, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે મુશ્કેલીઓમાં રહીએ છીએ, આપણે જોયું છે, પણ વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં હરાવ્યું હતું. આ બહુ મહત્વની વાત છે. રોહિત અને વિરાટ કોહલી બંનેના નેતૃત્વમાં ટેસ્ટ ટીમ રેન્કિંગમાં નંબર 1 સુધી પહોંચી હતી. ધોનીના કાર્યકાળમાં પણ નંબર 1 સુધી પહોંચી હતી. આપણે ટેસ્ટ ચેમ્પિયનશિપ છેલ્લે હારી ગયા એ જુદી વાત છે, પણ આપણો આ બંને જણાએ એની કેપ્ટન્સીમાં વિરાટ કોહલી વધારે સફળ રહ્યો કપ્તાન તરીકે. હવે ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટની સિરીઝ છે આવતા મહિને, ત્યારે સવાલ થવાનો છે કે વિરાટ કોહલી અને રોહિતની જગા કોણ લેશે. કપ્તાનની જાહેરાત તો લગભગ થઈ ચૂકી છે કે શુભમન ગિલ છે એ કપ્તાની સંભાળશે ટેસ્ટમાં. અત્યારે ગુજરાત ટાઇટન્સની સંભાળે છે આઈપીએલમાં અને બહુ સારું પરફોર્મન્સ છે. પોતાનું પરફોર્મન્સ પણ સારું છે અને ટીમ પણ પ્લેઓફ પહોંચવામાં છે, પ્લેઓફમાં. એટલે એની કેપ્ટન્સી સારી છે, એની પ્રશંસા પણ થઈ રહી છે. એટલે કપ્તાનીનો પ્રશ્ન તો હવે લગભગ રહેતો નથી, પણ આ 2 જણાની જગ્યા કોણ લેશે આ મહત્વનો સવાલ છે. આવા જ સવાલો જ્યારે ધોનીની કપ્તાની થઈ અને પછી સચિન, દ્રવિડ, લક્ષ્મણ આ બધા નિવૃત્ત થયા ત્યારે પણ પૂછવામાં આવ્યો હતો. સહેવાગ નિવૃત્ત થયો ત્યારે પણ પૂછવામાં આવ્યો હતો. યુવરાજ સિંહ, આપણે સૌથી શ્રેષ્ઠ, કપિલ દેવ પછી સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર હતો યુવરાજ સિંહ, એના ગયા પછી પણ યુવરાજને તો બીમારી પણ આવી અને પાછો નિષ્ફળ ગયો અને પછી એને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો. એને પણ કોઈ આવું સન્માન મળ્યું નહોતું જેવું સચિનને મળ્યું હતું. એટલે સવાલ આ છે. પણ આપણી પાસે શુભમન ગિલ છે, યશસ્વી જયસ્વાલ છે, આવા ખેલાડીઓ આપણી પાસે છે. કેએલ રાહુલ છે, શ્રેયસ અય્યર છે, આવા ખેલાડીઓ આપણી પાસે હજુ પણ છે. પણ કેટલીક જગ્યાઓ એવી હોય છે કે જે પૂરી શકાતી નથી, એ વાત સાવ સાચી છે. સચિન એ સચિન છે, કપિલ દેવ એ કપિલ દેવ છે, ધોની એ ધોની છે અને વિરાટ કોહલી એ વિરાટ કોહલી છે. વાત સૌ સાચી છે, પણ ક્યારેક ને ક્યારેક તમારે નિવૃત્તિ લેવી પડે છે. હા, તમે નિવૃત્તિ કઈ રીતે, કયા સંજોગોમાં લેવામાં આવે છે અને એ માટે ફરજ પડાય છે કે નહીં, આ મહત્વનો પ્રશ્ન છે. આવો પ્રશ્ન રોહિત અને વિરાટની નિવૃત્તિ વિશે ઊભા થાય એ બહુ સ્વાભાવિક છે, કારણ કે બીસીસીઆઈએ આના કોઈ ખુલાસાઓ કર્યા નથી. પણ ભારતીય ક્રિકેટ, આપણે ત્યાં ધર્મની કક્ષાએ ક્રિકેટ છે અને એમાં નાના મોટા ફેરફારો થાય પણ તો કેટલાય સવાલો ઊભા થાય છે. પણ હવે વ્હાઇટ
કપડામાં આ બંને ખેલાડીઓ આપણને જોવા નહીં મળે એ જલ્દી પચાવવું મુશ્કેલ છે, કારણ કે આ બંને ખેલાડીઓનો એવો દેખાવ રહ્યો છે. પણ વાસ્તવિકતા એ છે બંને નિવૃત્તિ જાહેર કરી છે અને હવે આપણે એમની ગેરહાજરીમાં આગળ વધવાનું છે. આભાર. ફરી મળીશું.